સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આગામી 4 દિવસ વરસાદની આગાહી। હવામાન વિભાગ મુજબ ઉત્તરથી દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। કચ્છથી લઈ સૌરાષ્ટ્ર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। આવનારા 4 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ રહી શકે છે। આજથી વરસાદનું જોર ઘટી શકે છે। કિસાન સન્માન નિધિનો 20મો હપ્તો અઠવાડિયે આવી શકે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો અઠવાડિયે જારી થઈ શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 જુલાઈની આસપાસ બિહારની મુલાકાતે જવાના છે। એવી અપેક્ષા છે કે પીએમ મોદી બિહારથી જ 20મો હપ્તો જારી કરશે અને લાભાર્થી ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા મોકલશે। જો કે સરકાર દ્વારા હજુ સુધી આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી। વરસાદના સમાચાર પર એક નજર। રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે અનેક સ્થળે છૂટો છવાયો વરસાદ પડ્યો છે। જે મુજબ દાહોદ, કુકરમુંડા, નસવાડી, ગરબાડા, માંડવી અને વ્યારામાં વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ કડાણામાં 2.8, પાલનપુરમાં 2.2, વાંસદામાં 1.4, લુણાવાડામાં 1.4 અને દાંતામાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો હતો। મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। પાટણમાં સારો વરસાદ પડ્યો હતો। પવન ચક્કીના પાંખિયામાં પણ દારૂ લઈ જતા પકડાયા। દારૂની ફેરાફેરી કરતા લોકો કોઈ વૈજ્ઞાનિક કરતા ઓછા નથી। તેઓ દારૂની હેરાફેરી કરવા માટે રોજ નવા સંશોધનો કરતા રહે છે। તાવામાં જામનગરમાં પવન ચક્કીના પાંખિયામાંથી 1500 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે। જામ જોધપુરના જોડિયાનેસ વિસ્તારમાંથી પોલીસને સ્થળ પરથી ઇનોવા કાર સહિત પવન ચક્કીના પાંખિયામાં સંતાડેલો વિદેશી દારૂની 1500 બોટલ મળી આવી હતી। ઉત્તરાખંડની શાળાઓમાં હવે ભગવદ્ ગીતાના શ્લોકનું પઠન ફરજિયાત। ઉત્તરાખંડ સરકારે ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન વિજ્ઞાન પ્રત્યે બાળકોમાં રસ વધારવા માટે મોટો નિર્ણય લીધો છે। હવે રાજ્યની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના બાદ ભગવદ્ ગીતાનો એક શ્લોક તેના અર્થ અને વૈજ્ઞાનિક મહત્વ સાથે ભણાવાશે। દર અઠવાડિયે શ્લોક ઓફ ધ વીક નોટિસ બોર્ડ પર મુકાશે અને તેના પર ચર્ચા થશે। મદ્રેસા શિક્ષણ બોર્ડે પણ આ નિર્ણયને ટેકો આપ્યો છે। 150 થી વધુ સ્થળો પર આઈટી રેડ। રાજ્યમાં ફરી આઈટી વિભાગ દ્વારા રેડ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ખોટી રીતે ટીડીએસ અને કર માફીના લાભ મામલે આઈટીએ સપાટો બોલાવ્યો છે। સમગ્ર દેશમાં 150 થી વધુ સ્થળો પર આઈટીએ રેડ કરી છે। રાજ્યમાં અમદાવાદ સહિત 15 સ્થળોએ આઈટીએ રેડ કરી છે। આઈટી વિભાગે અમદાવાદ ઉપરાંત સુરત, અંકલેશ્વર, વાપી, પાટણ અને ભરૂચમાં દરોડા પાડ્યા છે। રાજકોટ, ગોંડલ અને ધોરાજી સહિતના શહેરોમાં પણ તપાસ હાથ ધરી છે। અંબાલાલ પટેલની નવી આગાહી। અંબાલાલ પટેલ મુજબ 22 જુલાઈ બાદ હવામાનમાં પલટો આવી શકે છે। 24 થી 30 જુલાઈ દરમિયાન અતિભારે વરસાદની સંભાવના છે। 6 થી 10 ઓગસ્ટના દિવસોમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ પડશે। 19 થી 23 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે। 26 થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ રહી છે। 29 અને 30 ઓગસ્ટના સમયમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેશે। રોડ સમારકામની 99% કામગીરી પૂર્ણ। રાજ્યની નવી અને જૂની એમ કુલ 17 મહાનગરપાલિકાઓ અંતર્ગત આવતા રોડના સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। રાજ્યની મહાનગરપાલિકાઓમાં કુલ 660 કિમીના બિસ્માર રોડમાંથી 577 કિમીના રોડની મરામત તેમજ 16,800 માંથી 16,600 ખાડા પૂરી દેવાયા છે। જૂની 8 મહાનગરપાલિકા વિસ્તારમાં યુદ્ધના ધોરણે 99% થી વધુ કામગીરી પૂર્ણ કરાઈ છે। તો શું તમારા શહેરમાં પણ રોડ સમારકામની કામગીરી પૂર્ણ થઈ છે? કમેન્ટ કરી જણાવો। ડાયાબિટીસ અને કેન્સર સહિત 71 દવાઓના ભાવમાં ફેરફાર। કેન્દ્ર સરકારે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એનપીપીએ દ્વારા કેન્સર, ડાયાબિટીસ, અલ્સર અને ગંભીર ચેપની 71 આવશ્યક દવાઓના ભાવમાં ફેરફાર કર્યો છે। નવા નિયમ મુજબ દવા ઉત્પાદકો ફક્ત ત્યારે જ જીએસટી ઉમેરશે જ્યારે તેમણે તે દવાની કિંમત પર જીએસટી ચૂકવ્યો હોય। આ નિર્ણયથી દર્દીઓને યોગ્ય ભાવે દવાઓ મળી રહેશે। એનપીપીએ નવા ભાવોનું નોટિફિકેશન બહાર પાડ્યું છે જેનો હેતુ દવાની કિંમતમાં પારદર્શિતા વધારવાનો છે। ભારતે ક્લીન
એનર્જીમાં રેકોર્ડ બનાવ્યો. ભારતે નવીનીકરણીય ઉર્જાના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવી છે અને નિર્ધારિત સમય કરતા 5 વર્ષ વહેલા લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. તેના રાષ્ટ્રીય આબોહવા કાર્ય યોજના હેઠળ ભારતે 2030 સુધીમાં કુલ વીજળી ઉત્પાદન ક્ષમતાના 50% બિન અશ્મિભૂત ઇંધણ સ્ત્રોતોમાંથી મેળવવાનું લક્ષ્ય રાખ્યું હતું. ભારતે 2025માં જ આ લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે. ગંભીરા પુલ દુર્ઘટના અંગે સરકારે ભૂલ સ્વીકારી. વડોદરાના પાદરામાં આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ હવે સરકારનું મોટું નિવેદન સામે આવ્યું છે. રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્વીકાર્યું કે ગંભીરા બ્રિજમાં ક્યાંક ચૂક થઈ છે. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે ₹212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજનું ટેન્ડર કર્યું છે. હવે 3 માસમાં કામ શરૂ કરી દેવામાં આવશે. 1 વર્ષમાં બ્રિજનું કામ પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ચોમાસુ સત્રમાં 8 નવા બિલ રજૂ કરવામાં આવશે. સરકાર સંસદના ચોમાસુ સત્ર દરમિયાન 8 નવા બિલ રજૂ કરશે. આમાં રાષ્ટ્રીય રમતગમત શાસન બિલ, રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારા બિલ, ખાણ અને ખનીજ સુધારા બિલ, ભૂ હેરિટેજ સાઇટ્સ અને ભૂ વિહાર સંરક્ષણ અને જાળવણી બિલ, IIM સુધારા બિલ, મણિપુર GST સુધારા બિલ, કરવેરા સુધારા બિલ અને જન વિશ્વાસ સુધારા બિલનો સમાવેશ થાય છે. ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. ટેસ્લા ભારતમાં 8 ચાર્જિંગ સ્ટેશન લગાવશે. મુંબઈમાં પ્રથમ શોરૂમ ખોલીને ટેસ્લાએ ભારતમાં પોતાની કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV મોડેલ Y લોન્ચ કરી છે, જેની કિંમત 60 લાખથી શરૂ થાય છે. આ સાથે કંપનીએ મુંબઈ અને દિલ્હીમાં 8 ચાર્જિંગ સ્ટેશન લગાવવાની પણ જાહેરાત કરી છે, જ્યાં એકસાથે 252 EV ચાર્જ થઈ શકશે. ટેસ્લાની આ આક્રમક રણનીતિ ભારતીય EV માર્કેટમાં ટાટા અને મહિન્દ્રા જેવા મોટા ખેલાડીઓ માટે મોટો પડકાર બની રહેશે. ભારતની લશ્કરી ક્ષમતાને આધુનિક બનાવવી પડશે. CDS ચૌહાણે કહ્યું કે આપણે આજનું યુદ્ધ ગઈકાલની શસ્ત્ર પ્રણાલીથી જીતી શકતા નથી. આજનું યુદ્ધ ભવિષ્યની ટેકનોલોજીથી લડવું જોઈએ. ભારતે તેના વ્યૂહાત્મક કામગીરી માટે મહત્વપૂર્ણ વિદેશી વિશિષ્ટ ટેકનોલોજી પરની નિર્ભરતા ઘટાડવી પડશે. આપણા મિશન માટે મહત્વપૂર્ણ ટેકનોલોજી પર વિદેશી નિર્ભરતા આપણી તૈયારીને નબળી પાડે છે. આપણે ભવિષ્યની ટેકનોલોજીથી સજ્જ થવું પડશે. અમેરિકા ભારતમાં માંસાહારી દૂધ મોકલવા માંગે છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ અટકી પડી છે કારણ કે અમેરિકા પોતાના ડેરી ઉત્પાદનો જેમાં ગાયનું માંસાહારી દૂધ પણ શામેલ છે ભારતમાં મોકલવા માંગે છે, પરંતુ ભારતે ઇનકાર કર્યો છે. ભારતનું કહેવું છે કે આવા ઉત્પાદનો માટે પ્રમાણપત્ર જરૂરી છે. ધાર્મિક ભાવનાઓનું પણ કારણ અપાયું છે. જો અમેરિકાના ડેરી ઉત્પાદનો ભારતમાં આવે તો ભારતને વાર્ષિક 1 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. નાટો ચીફની ભારત ચીન સહિત 3 દેશોને ધમકી. નાટોના મહાસચિવ માર્ક રૂટે ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોને ચેતવણી આપતા કહ્યું છે કે જો તેઓ રશિયા સાથે વેપાર ચાલુ રાખશે તો તેમના પર ભારે આર્થિક પ્રતિબંધો લાદવામાં આવશે. રૂટે ભારતના PM મોદી સહિત ચીન અને બ્રાઝિલના પ્રમુખોને વ્લાદિમીર પુતિન સાથે શાંતિ મંત્રણા માટે ગંભીર થવા અપીલ કરી, અન્યથા તેમને પણ પરિણામ ભોગવવા પડશે. ન્યૂયોર્કમાં પૂરથી ભારે તબાહી. અમેરિકાના ન્યૂયોર્કમાં ભારે વરસાદથી ભારે તબાહી મચી ગઈ છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રસ્તાઓ, મેટ્રો અને ગેસ સ્ટેશનો પાણીમાં ડૂબી ગયા છે. પૂરને કારણે જનજીવન ખરાબ રીતે ખોરવાઈ ગયું છે. મેટ્રો સેવાઓ બંધ કરવામાં આવી છે, જ્યારે કેટલીક ફ્લાઇટ્સ પણ રદ કરવી પડી છે. મેનહટન, બ્રોન્ક્સ, બ્રુકલિન, ક્વીન્સ અને સ્ટેટ આઇલેન્ડમાં પૂરની ચેતવણી જારી કરીને કટોકટી જાહેર કરવામાં આવી છે.